નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં 27 એપ્રિલથી પીએમ મોદી અને અમિત શાહ કરશે ધુઆધાર પ્રચાર। 4 ઝોનમાં રોડ શો સાથે કરશે જનસભાઓ। લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7 એપ્રિલ તમામ 26 લોકસભા બેઠકો પર મતદાન તેમજ 5 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીનું મતદાન થશે। લોકસભા ચૂંટણીમાં બીજા ચરણનું મતદાન 26 એપ્રિલે થશે। ત્યારબાદ વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ 27 એપ્રિલથી ગુજરાતમાં પ્રચાર અભિયાન શરૂ કરશે। આ અંગે મળતી માહિતી મુજબ વડાપ્રધાન મોદી અને અમિત શાહ 27 એપ્રિલથી ગુજરાતમાં પ્રચારની શરૂઆત કરશે। રાજ્યના 4 ઝોન સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ઝોનમાં પીએમ મોદી ઝોન દીઠ 2 જનસભાઓ કરશે અને 1 રોડ શો કરશે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો સાળંગપુરમાં વિરાજિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીના દર્શકો આવવા ભક્તો માટે એક પછી એક હાઈટેક સુવિધા મંદિરના સંતો કરવામાં આવી રહી છે। ત્યારે આગામી લોકસભાની ચૂંટણી પછી આખા ગુજરાતના યાત્રાધામમાં પહેલીવાર સાળંગપુર હનુમાનજીના મંદિરે માટે અમદાવાદથી ડેઇલી હેલિકોપ્ટર રાઇડ શરૂ કરાશે। આ માટે મંદિર પરિસરથી થોડેક દૂર 2 હેલિપેડ બનાવવામાં આવ્યા છે। ગુજરાતના કોઈપણ યાત્રાધામે જવા માટે અમદાવાદ બેઝડ એરો ટ્રાન્સ કંપની દ્વારા હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવશે, જેમાં લોકો અંબાજી, શ્રીનાથજી, પાલીતાણા, સારંગપુર, સોમનાથ, વડનગર, નડાબેટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તલગાજરડા હેલિકોપ્ટરમાં જઈ શકશે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો અભિનેતામાંથી રાજકારણી બનેલા પવન કલ્યાણ ચૂંટણી મેદાનમાં ઉતર્યા। પીઠાપુરમ વિધાનસભા મતવિસ્તારમાં ઉમેદવારી નોંધાવી। અભિનેતામાંથી રાજકારણી બનેલા પવન કલ્યાણે મંગળવારે પૂર્વ ગોદાવરી જિલ્લાના કાકીનાડામાં પીઠાપુરમ વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડવા માટે નામાંકન દાખલ કર્યું હતું। પવન કલ્યાણે, જે જનસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ છે, તેમણે પીઠાપુરમમાં ઉમેદવારી પત્ર ભરવા માટે ચેબ્રોલી સ્થિત તેમના નિવાસસ્થાનથી એક વિશાળ રેલી કાઢી હતી। રેલીમાં મોટી સંખ્યામાં પાર્ટીના સમર્થકો જોડાયા હતા। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રથમ તબક્કાના મતદાનમાં 4% જેટલું મતદાન ઘટતા ચૂંટણી પંચ ચિંતામાં। કાળઝાળ ગરમીના કારણે મતદાન ઘટ્યું હોવાનું તારણ। બીજા તબક્કામાંથી મતદાનમાં વધે તેવા પ્રયાસો કરવા બેઠકોની ઘમઘમાટ। પ્રથમ તબક્કામાં મતદાનમાં 4% જેટલું મતદાન ઘટતા ચૂંટણી પંચ ચિંતામાં। કાળઝાળ ગરમીના કારણે મતદાન ઘટ્યું હોવાનું તારણ કાઢવામાં આવ્યું છે, જેથી હવે મતદાન ઘટે નહીં તે માટે મતદાનનો સમય 1 કલાક વધારીને સવારે 6 વાગ્યાથી થવાની સંભાવના હોવાનું જાણવા મળી રહ્યું છે। સામાન્ય ચૂંટણીના પ્રથમ અને સૌથી મોટા તબક્કામાં મતદાનને મતદારોની ઉદાસીનતાને વિશે ચર્ચાને વેગ આપ્યો છે, જે ગ્રામીણ વિસ્તારોમાં કરતાં શહેરી વિસ્તારોમાં વધુ જોવા મળે છે। 2019ના મતદાનની તુલનામાં 19 એપ્રિલના રોજ પ્રથમ તબક્કામાં લગભગ 4% પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો।